નર્મદાના સિસોદરામાં ટ્રસ્ટની મિલકત લીઝ વેચવાનું ષડયંત્ર સામે આવ્યું છે। સાર્વજનિક ટ્રસ્ટની મિલકત વેચવાના ષડયંત્રનો અહીંયા પર્દાફાશ થઈ ગયો છે। સિસોદરામાં રેતીની લીઝનો વિવાદ વકર્યો છે। પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નરભેરામે લીઝ અન્યને આપી દેતા વિવાદ ઉભો થયો। આર્થિક લાભ લઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ થઈ છે। અન્ય ટ્રસ્ટીઓએ કલેક્ટર, ખાણ ખનીજ અને એસપીને લેખિતમાં ફરિયાદ કરી છે। ફરિયાદનો નિકાલ ન આવે ત્યાં સુધી ગામ લોકોએ રેતીની લીઝ બંધ કરાવી છે। ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વગર કે ટ્રસ્ટમાં ઠરાવ વગર જ લીઝ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લીઝને લઈને જે મુદ્દો વકર્યો છે, સિસોદરામાં ટ્રસ્ટની મિલકત લીઝ વેચવાનું ષડયંત્ર સામે આવ્યું છે। સાર્વજનિક ટ્રસ્ટની મિલકત વેચવાના ષડયંત્રનો પર્દાફાશ અહીંયા થયો છે। સિસોદરામાં રેતીની લીઝનો વિવાદ ચરમસીમા પર છે। પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નરભેરામે લીઝ અન્યને આપી દેવાતા વિવાદ ઉભો થયો। આ વ્યક્તિએ લીઝ અન્ય વ્યક્તિને આપી દીધી। કોઈપણ વ્યક્તિને ટ્રસ્ટમાં લીધા વગર અથવા તો નિયમને ભંગ કરીને અહીંયા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે। આર્થિક લાભ લઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે હવે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય ટ્રસ્ટીઓએ કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ અને એસપીને સમગ્ર મુદ્દે લેખિતમાં રજૂઆત કરી છે, લેખિતમાં ફરિયાદ આપી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા પ્રવીણ અહીંયા જોડાયા છે। પ્રવીણ, આખો જે આ મુદ્દો સામે આવ્યો છે, લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે એસપીને, હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે આગળ? જી, ચોક્કસથી હાલમાં તો કોઈ પોલીસ કાર્યવાહી થઈ નહીં, પરંતુ જે આ ટ્રસ્ટમાં જમીન જે છે તે ટ્રસ્ટની જમીનને લઈને જે વિવાદ ઉભો થયો છે, જૂના ટ્રસ્ટીઓના નામ કાઢી નાખવામાં આવ્યા હતા અને નવા ટ્રસ્ટીઓના જે નામ દાખલ કરવામાં આવ્યા હતા તેને લઈને વિવાદ હતો। અને જે લીઝ છે, લીઝ પર પણ એવું કહેવાય છે કે જે આ ટ્રસ્ટના નામે 17 લાખ રૂપિયાની જીએસટી આવ્યું છે, તો એને લઈને આખો વિવાદ ઉભો થયો છે। જી, આભાર પ્રવીણ વિગતો બદલ।